તો કે તમને ન ખબર પડે, દીકરો હોય ને તો અમે સુખી થાય, દીકરાના હિસાબે અમને સુખ મળે. યતિ સમજાવે, ન ચંદ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તી ન સુખમ અસ્તિ મીરક તસ્ય મુને એકાંત જીવિના. ન ચંદ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તી ન સુખમ અસ્તિ વિરક્તસ્ય મુને એકાંત જીવિના. આ દુનિયામાં ન તો ઇન્દ્ર સુખી છે, ન તો રાજા, ન રાજાના રાજા દેવેન્દ્ર સુખી છે, ન ચક્રવર્તી રાજા, ન ઇન્દ્ર, કોઈ સુખી નથી. તો કોણ? કોક તો હશે ને સુખી? તો કે હા, એક છે. કોણ સુખી? સુખમ મસ્તી વિરેક દસ્ય મુને એકાંત જીવીના. દુનિયામાં એક જ સુખી છે. કોણ? જે એકલો રહીએ છે. એકલો કોણ રહીએ છે? આપણે બધા તો ભેગા રહીએ છીએ, તો શું આપણે સુખી નથી? આપણે તો બધા સંયુક્તમાં રહીએ, એટલા બધા છે, તો આપણે સુખી નથી? મુને એકાંત જીવીનો અર્થ એ છે કે એકલા જીવા વાળા કે એકલા રહેતા હોય નહીં. દુનિયા લાખો કા મેલા ઓર મેલે મેં અકેલા. સાહેબ, સંપત્તિ છે ને, સંપત્તિ એનો ક્યાંય વ્યય નથી કે ક્યાંય તર છોડવાની વાત જ નથી. આ તો ઊંધું ઊંધું સમજીએ આપણે. ગાડી ખોટી છે જ નહીં, ગાડી ખોટી નથી, કાર ચલાવવું ખોટું નથી, કારમાં બેસવું ખોટું નથી, કાર લેવું ખોટું નથી. કાર આપણે ચલાવી ત્યાં લગી વાંધો નથી, ધીમે ધીમે કાર આપણે નો ચલાવવા માંડે ને એ વિરોધ છે. આપણે ઘરમાં રહીએ ત્યાં લગી વાંધો નહીં, ઘર આપણા નો રહીએ એવું ધ્યાન રાખવાનું. ન ચંદ્રસ્ય સુખમ સુખમ મસ્તી વિરક્તસ્ય મુને એકાંત જીવીન. દુનિયા લાખો કા મેલા મેલે મેં. મેળામાં જાય ને આપણે, હાતમ આઠમનો મેળો હોય ત્યારે લોકો ફરવા જાય, ફરતા ફરતા ઘડિયાળ સામું ધ્યાન હોય કે આપણે ગમે તેટલું કરશું, ગમે ત્યાં રહેશું, પણ પછી ટાઈમે ઘરે જવાનું છે, એ નિશ્ચિત છે. પછી લોકો ફજતમાં બેસે ને જે જે આવતું હોય મેળામાં બધું કરે, પણ જવાનું છે તો એક વખત એના પાછા ઘરે જવાનું. એમ આપણે આ દુનિયાના મેળામાં આવ્યા છીએ, પણ યાદ રાખવાનું, ફરવાનું, બધું કરવાનું, ઘડિયાળ સામે ધ્યાન રાખવાનું, એક વખત તો જવાનું છે. એક દિન જાવો હરિના ધામમાં, એક દિન જાવો હરિના ધામમાં. આ એક દિવસ જવાનું જ છે, કોઈનું બાકી નથી, કોઈ રહેવાનું નથી, કોઈ રહ્યું પણ નથી, બધાને જવાનું છે, એ નિશ્ચિત છે. પણ મેળામાં કેવી રીતે રહીએ છીએ એ જ મહત્વનું છે.